વેલકમ બેક। સુરતની વાત કરીએ કે જ્યાં ડાયમંડ વર્કર યુનિયને પીએમ અને વિદેશ પ્રધાનને પત્ર લખ્યો છે। અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગમાં અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। લાખો રત્ન કલાકારો બેરોજગાર થવાની શક્યતાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ। રત્ન કલાકારોને મદદ કરવા માટે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મહત્વનું છે કે વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, જેના કારણે 80થી વધારે રત્ન કલાકારો આપઘાત કરી ચૂક્યા છે। ત્યારે અમેરિકા દ્વારા 1 ઓગસ્ટ બાદ લાગુ કરાતા ટેરિફને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે 25 લાખ પૈકી 8 લાખથી વધુ રત્ન કલાકારો સુરતમાં કામ કરી રહ્યા છે। ત્યારે સરકાર સહાય પેકેજ જાહેર કરે તેમજ રોજગારના અવસર વધારે કરે તેવી પણ માંગ કરાઈ છે। તે માટે પીએમ મોદી વિદેશ પ્રધાન, શ્રમ અને રોજગાર પ્રધાન તેમજ વાણિજ્ય પ્રધાનને પત્ર લખ્યો છે। હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે। એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજની પણ માંગણી કરવામાં આવી છે। તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન પોલિસી બનાવે અને ટેરિફની સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે।